તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. બધાને એન્ટ્રી થઈ ગઈ છે, મસ્ત મજાની સવાર પડી ગઈ છે. વાગી ગયા છે લગભગ અત્યારે 8 વાગવા આવે છે. અને આપણે હવે જવાનું છે ડુંગરાળા ખેતર તરફ. વાડી આવી ગઈ અને બળદને સાઈડે બાંધી નાખ્યા. અને આગળ એક જીપ ઊભી છે અને જીપમાં એક સારી એવી આઈટમ છે, એડેડ ન્યૂ. કાકાએ નવી ભેંસ લીધી. હું તમને ભેંસનો સીન બતાડું. જુઓ, અહીંયાથી ભેંસ ઉતરવાની પૂરી તૈયારી છે. આપણે બળદ આપણે આમ જોઈ રહ્યા તો ભેંસ ઉતરવાની તૈયારી છે. એડેડ ન્યૂ ડોબા દેખ सकते हो. એન્ટ્રી થઈ ગઈ છે આપણી વાડીમાં. તો મિત્રો કંઈક આવો ભેંસનું ચહેરું છે. આ છે બફેલો. ધીસ ઇઝ ધીસ ઇઝ બફેલા અને બફેલાની પાડી. તો એડેડ ન્યૂ ભેંસ કાકા નવી ભેંસ લીધી. જો મિત્રો બહેને તમે જોઈ લીધી. આવી છે. પછી તો આપણી બ્લેક બર્ડને લઈને આપણે નીકળી ગયા બ્લેક રસ્તા ઉપર. એટલે કે હવે જવાનું છે આપણે ડુંગર ઉપર. તો મિત્રો જો એરંડા વચ્ચે ખાતર વાવવાનું કામ ચાલુ છે. અને આમાં કંઈક એવું હતું કે અહીંયા મગતું હતું, પછી વચ્ચે રોટાવેટર હવે આગ્યું ને હવે હાથેડો હાલે છે. એટલે આ એરંડામાં કાંઈ હાલ્યું નથી વચ્ચે મગતા એના કારણે. તો વીડીએ બી ખાતર વાવવાનું કામ ચાલુ છે. તો કંઈક એરંડા બહુ વધી ગયા. તો ડીએવી ખાતર વાવીને કાંઈક કરશું આમાં બીજું બારો વગેરે વગેરે સગેરા. તો કંઈક આવી રીતના હાલે છે. દાંતાની અંદર લઈ લીધા, બાકી અડી જતા હતા. કેવી રીતના ડીએપી જાય છે પણ તમને દેખાણું આગળ. તો મિત્રો કઈ રીતના ડીએપી ખાતર જાય જુઓ. ખાતર નંબર 1, ખાતર નંબર 2. આવી રીતના હાલે છે. તો તમે પણ એંડામાં ડીએપી ખાતર વાવો છો કે નથી વાવતા જણાવજો. આવો કંઈક નજારો છે. વરસાદના કારણે એંડા બગડી ગયા થોડાક. ઘણો વરસાદ થઈ ગયો તો પાંદડા પીરા થઈ ગયા. પછી વિસનભાઈની મેસુડીની મારે બોચ આમ જો નીકળી ગયા આગળ આપણે પાદર તરફ. આ છે વિસનભાઈ ટ્રેક્ટર. જો લઈને આપણે હવે જશું સીધા જ પાદર તરફ. કારણ કે ત્યાં આપણી ટોલી ચડાવે એ પણ વસનભાઈની વાડીએ. તો આપણે હવે જશું મેસુડીથી ટોલી મૂવ આપણી વાડી તરફ. કારણ કે બાજરીના કાંહડામાં છે. તો ચલો ભાઈ ચલો. આ અમારા જૂના ગામ તરફથી નવા ગામમાં જતો રસ્તો છે. એકદમ સુંદર ને સારો રસ્તો છે. તો મિત્રો જો આવી ગયા બાદરમાં વાસણભાઈ ટોલો બાજરીને ભાઈ નાખ્યો. જુઓ દમ બપોરના ભાઈ લણેરા. અસલ ખેડૂત કહેવાય જોવાને. હા નહીં ખેડૂત કહેવાય ભાઈ. અસલ ખેડૂત છે. દમ બપોર લણેરા ભાઈ બાજરી. રોટો કટર વાઢ્યાવાળો તો ભૂંસિયાવાળો મૂકવાનો ભાઈ. અને અહીંયા આવીને ખબર પડી આપણે ટ્રેક્ટર તો બાજુ રાખી દીધો. આમ જુઓ બાવરિયા હાલવાડ્યા. વાસણભાઈ માથે બાજરીના ગાંડા નાખ્યા અને ટોલી એમ એ જમીનમાં ડરી ગઈ 4 પૂણ. આને પહેલાં તો આપણે ઊંચી લેશું વાસણભાઈ આસલીની મદદથી. અને પછી આ ટોલી જોઈને આપણે વાડી તરફ જવાના. કારણ કે વાસણભાઈ ટોલો કમ્પ્લીટ ભરી નાખ્યો છે. બાકી ભાઈ સોતરા કાઢે જો લણ્યામાં જ. હા કાલે લણી જાય. એક ટોલો આજ ભરે, એક ટોલો કાલે ભરી લણી જાય કમ્પ્લેટ. એવું સીન છે. આમ નજારો જો પાદર કા નજારા લુકિંગ લાઈક અ વાવ. આવો સીન છે. અને ટોલી જોડાવાની આપણે.
તો જોડાઈને પાદર નીકળશું. ચલો પછી જેમ જેમ કોઈ ઉમરી ગઈ અંદર આપણે જોડાય નહીં ટોલી પાછળ ટોલી જોડાવીને આપણે નીકળી ગયા વાડી તરફ. તો એ બા કાચા રસ્તામાંથી વાડી ટુ વાડી ડાયરેક્ટ આપણા ખેતરે એટલે આપણી વાડી નહીં. તો બાકી એમ સીધો હોય ને ગોલી જેવો જુઓ એકવાર. આને આપણે લેવલિંગ કર્યો હતો એટલે મસ્ત મજાનો થઈ ગયો અત્યારે. તો વચમાં અમારા જીતુભાઈને ડોબા આવી ગયા. જુઓ માલધારી વરણ જાય છે 3 રસ્તા ઉપર ડોબા લઈને. જીતુભાઈ ભાઈ ડોબા લઈને જાય ને આપણે મેસોડી લઈને જઈએ. તો મિત્રો બાજરી રાખી દીધી ખરામાં. જો ટોલો કે નહીં ખાલી સોડાવી રાંપ લઈને જવાનું આપણે કઢાવવા માટે. રાંપ કરી નાખીએ, છોડી નાખીએ કમ્પ્લીટ. અને બાજરી રાખી દીધું પછી ખરામાં. અને પ્રવીણભાઈ આવી ગયા છે ખાતર વાવીને ખાતર કાઢી રહ્યા. તો કંઈક આવું છે મિત્રો. તો ચલો ફરી બહાર ટોલી આપણે હું છોડાવવા જવાનું ને પછી રાંપ મૂકવા જવાનું એવા સીન છે. ચલો પછી આપણે નીકળી ગયા રસ્તા ઉપર અને રસ્તામાં મળી ગયા આપણે 2-3 લક્કડ ખોદ, લાકડો ખોદ એને કહેવાય લક્કડ ખોદ. તો રસ્તા મળી ગયા. હવે આ અમુક જગ્યાએ જોવા મળે છે. આ લુપ્ત થઈ ગયા છે. આ પક્ષી છે એ આપણને 3 ભેગા જોવા મળી ગયા. પછી મિત્રો નાની થઈ ગયા, ફ્રેશ ને બની ગયા એકદમ છોકરા જેવા. અને હવે આપણે ગામ તરફ જઈ રહ્યા. હવે પિયુષ ધોકો લઈને રખડે. અહીંયા ધોકો લઈને શું કેમ રખડો રે ભાઈ? એમ ગઈ લેવા આવ્યો? હા જો આ પિયુષભાઈ કઈ લેવા આવ્યો હતી અહીંયા ગાયું આવે અમારે. આવો કંઈક સીન છે. તો મિત્રો આપણે વાડી પહોંચ્યા છીએ. આમ જો આ પેઢી આવી ગાડી લઈને. ભેંસ ઉતારી તમે? તમે હવાના દીવ ગયો ત્યારે આવ્યા હતા ને ભાઈ અત્યારે આવ્યો? એક લઈ આવ્યા હતા ને એક અત્યારે લાવ્યા. હવા ના લાવ્યા હતા? સવારના હારી આવી. બરોબર. હા ભાઈ ને કરવાનું શું? એ તો કેવું એમને તબેલો બનાવવાનો દવાઈનો નક્કી કરવું હે? ભાઈ 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 આ જો બીજી કોંગ્રેચ્યુલેશન કાકા ફોર એડેડ ન્યૂ 2. જો આ બીજી બેન કાકા લઈ આવ્યા. કાકાને દવાઈ માટે રહી જવાનું છે. નક્કી કર્યો ને હવે વેલા બીમારીથી છૂટી થવાના છે. અને બેમાં દવાની હવે દવાઈ કરશે હવે. તો કાકા હવે ખેતીની જગ્યાએ તબેલો કરવાનો. હેલો કાકીને કાકાને પોતાનો ધંધો કરવો છે. ખુદ કા બિઝનેસ ચાલુ કરેગા અભી. તો કપડાં ચેન્જ કર્યા કારણ કે આપણે થોડુંક ચોરવાડો જવાનું છે. આમ જો મસ્ત મજાની સાંજ સૂરજ દાદા હાથીને ઘરે ભાગ ગયા છે. આપણે ચોરવાડીને ઘરે જવાનું છે. તો આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.